જ્યારે અમે મસ્કત આવવાના ત્યારે વિવેક સાગર સ્વામી કીધું કે ત્યાં બધું ગોઠવાઈ ગયું છે, ત્યાં આપણા હિન્દુ શેખો છે બધા, અને બહુ જ સારી રીતના બાપાનું આયોજન કર્યું છે, આપણે કશું આયોજન કરવાની જરૂર નથી અને આપણે કોઈ એમ્બસીને કહેવાની જરૂર નથી. અને પ્લેનની અંદર પણ આ જ ચર્ચા ચાલતી હતી. અને જેવા અમે મસ્કત એરપોર્ટ પર રાતના ઉતર્યા, કુછ બી નહીં, કોઈ જ નહીં. અમે મૂંઝાઈ ગયા કે હવે કરવું શું. વિવેક સાગર સ્વામી જોયા કરે કે આ બધાને કીધું તું ગયા ક્યાં, આ છે તે છે. સ્વામી એકદમ મરક હશે ને ત્યાં સાદી ખુરશીઓ પ્લાસ્ટિકની, અને આવી નહીં હરોળમાં એક ચોટેલી ખુરશીઓ હોય ને એમાં કોઈ માણસ છે ને પોતાનો બિસ્તરો પણ મૂકે નહીં એવી ખુરશીઓ. અને એકદમ પ્રેમથી સ્વામી આવીને બેઠા ને અદબ પાડીને બેઠા. અમે એકદમ ખુશ થઈને સ્વામી કે આ આપણું વીઆઈપી એમ કહીને એકદમ શાંતિથી હસતા હતા. અને અમે બધા મૂંઝાય કે ગયા ક્યાં, કરવું શું, કઈ બારીએ જવું, ઇમિગ્રેશનનું કરવું શું. હવે જે મહાનુભાવો એ બાપાને લેવા આવ્યા તે બધા પાછા વીઆઈપીમાં બેઠા હતા. કાંઈ લાગ્યું કે બાપા અહીંયા આવશે, કોઈને કમ્યુનિકેશન નહોતું થયું, વાંક કોઈનો નહોતો. પછી જ્યારે અમે સ્વામીને કહેવા કે બાપા આપણે અહીંથી જઈએ, આપણે વીઆઈપીમાં જવાનું, સ્વામી કે આ જ આપણું વીઆઈપી. ખુશાલ હતા. મેં કહ્યું બાપા આ ન કહેવાય, આપણને શોભે નહીં. સ્વામી કે આ સારામાં સારી ખુરશી કહેવાય, આમાંથી કોઈ આપણને ઊભો ના કરે. સાગે મોટી ખુરશીમાં તો બધા રાહ જોતા હોય ને ઊભા કરનારા ઘણા હોય. હકારાત્મક. પછી પણ સ્વામીએ કેટલી વાર આ પ્રસંગ યાદ કરાયો છે.